મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી ને આજે આપણે ઘણા સમય પછી વિડીયો બનાવી રહ્યા છીએ કારણ કે હમણાં ઘણા સમયથી આપણો વિડીયો આવતો નથી યુટ્યુબમાં કારણ કે પર્સનલી થોડું કામ હતું અને લગ્નગાળો પણ એટલો બધો હતો ને એના કારણે વિડીયો બનાવી નથી શક્યા પણ હવે આપણા રેગ્યુલર વિડીયો આવશે ને અત્યારે આપણે જઈએ છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો મહાદેવના દર્શન પણ તમને કરાવીશ ને અત્યારે હાલ હું છું આંબળા ગામની અંદર જોઈ શકો છો આંબળાનું બોર્ડ મારેલું છે અહીંયાથી જો એક રસ્તો ગઢુલા ગોપનાથ ખંડેરા અને સત્તનપર બંદર આ રસ્તો છે સત્તનપર બંદર જાય છે અને અહીંથી આપણે ગોપનાથ જવાનું છે ગોપનાથ છે એ અહીંથી 4 કિલોમીટરના અંતરે છે અને આ રસ્તો વયો જાય છે તો ગોપનાથ અને અત્યારે આપણે આર્યા છીએ મારા માસીના દીકરા એટલે કે સુજલભાઈ કેસે હો અને આ છે એનો મોટો ભાઈ ફોટોગ્રાફર આ પણ મારા માસીનો દીકરો છે અને અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યો છે સરસ મજાનો જો છોકરાને લઈ લે અહીંયા આવવાનું તો આપણું ખાસ કારણ એ છે કે અહીંયા મારા માસીની છોકરીને લગ્ન છે એ માટે અહીંયા આવ્યા છીએ અમે તો એમ થયું કે અહીંયા એક વિડીયો બનાવી નાખું કારણ કે થોડો ઘણો ટાઈમ હતો અને ગોપનાથ પણ દર્શન કરવા જતા હતા મહાદેવના તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જઈએ આપણે હવે મહાદેવના દર્શન કરવા ચાલો મહેન્દ્રભાઈ ક્યાં જઈએ છીએ આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા સરસ સરસ તો મહેન્દ્રભાઈ ડ્રાઈવ કરે છે ફોર વ્હીલ લઈને જઈએ છીએ પાછળ જોવો તમે હેલો કરી દો તો મિત્રો પહોંચી ગયા છીએ અત્યારે આપણે ગોપનાથ ધામ અને અહીંયા જો ઉતરીએ એટલે સરસ મજાનું ટેચુ બનાવેલું છે ક્યાં જવાનું છે જો 1 2 3 4 ટોટલ 5 જણા છીએ અમે મહાદેવ જો તારી અહીંયા આગળ પહેલાં આપણે આવ્યો ને ત્યારે રામનો તરતો પથ્થર હતો એવું હતું કા રાખેલું હતું અહીંયા આગળ આ છે કાર્યાલય પ્રભુ પ્રસાદ ભોજનાલય એ બને છે અત્યારે ને અહીંયા આગળ બોર્ડ મારેલું છે જો ભગત નરસિંહ મહેતા હનુમાનજી મહારાજની મૂર્તિ આવે છે પેલા મહાદેવની પૂજા ચાલી રહી છે હજી તો દર્શન કરી લેજો મિત્રો તો મિત્રો મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે મહાદેવની મંદિરની બાજુમાં જ અહીં સરસ મજાના આપણા જે 12 જ્યોતિર્લિંગ છે મહાદેવના તો એને અહીંયા સ્થાપિત કરેલા છે અને 12 જ્યોતિર્લિંગની કૃતિ અહીંયા આગળ બનાવેલી છે તમને દરેક કૃતિ બતાવું ત્યારે જો પહેલી છે આપણે સોમનાથની સરસ મજાનું મંદિર બનાવેલું છે આખું નકશા ઉપર તો આપણે પહેલી છે સોમનાથ પછી મહાકાલેશ્વર મમલેશ્વર શ્રી મલ્લિકાર્જુન પછી છે શ્રી વેગનાથ મૂર્તિ જોવો તમે શ્રી કેદારનાથ પછી છે શ્રી નાગેશ્વર આ જ્યોતિર્લિંગ છે ને એ આપણા ગુજરાતમાં જ આવેલી છે એક આ નાગેશ્વર અને એક છે સોમનાથ જે સર્વપ્રથમ જ્યોતિર્લિંગ છે એ 2 જ્યોતિર્લિંગ છે ને આપણા ગુજરાતની અંદર આવેલી છે અને બાકી તો બીજા રાજ્યમાં આવેલી છે તો બીજી તો આ બધી સ્થાપિત છે અહીંયા આગળ આ ત્રંબકેશ્વર જે મહારાષ્ટ્રની અંદર આવેલી છે આ ભીમેશ્વર
મિત્રો આ એક જ જગ્યાની અંદર 12 જ્યોતિર્લિંગના દર્શન આપણે કરવા જઈએ કે ન જઈએ, પણ અહીંયા આગળ આપણને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય છે. તો સરસ મજાનું બનાવેલું છે. તો હવે જઈએ છીએ આપણે દરિયામાં, પણ એ પહેલાં જો સરસ મજાના સ્ટોલ આવે છે. કાંઈ પણ ખાવું પીવું હોય તો પી શકો છો. ગોલગપ્પે અહીંયા આગળ આપણે જો ફોટોશૂટ હાલવા મળ્યું છે. આપણે છે ને થોડુંક શૂટ કરવામાં પાછળ રહી ગયા. આવડા લોકો છે ને અહીંયા એવું છું. અહીંયાનો દરિયો જુઓ મિત્રો, એકલો પથ્થરવાળો કા પેણો નથી જરાય. આની અંદર છે ને ઉગાડા પગે ન હલાય, નહીં તો છે ને શીરા પડી જાય. હા, અમારા તો બૂટ પહેરેલા છે એટલે વાંધો નહીં. અહીંયા આગળ જો આપણે લાઇટ હાઉસ છે. અને મિત્રો આ જો આ પૂરો ગોપનાથ બીચ છે, સરસ મજાનો. અને જો કે આજે છે ને પબ્લિક બહુ ઓછું છે, અહીંયા કોઈ દેખાતું જ નથી. ખાલી અમે 5-6 જણા છે એ, અને 2-3 જણા અંદર હતા એ. અત્યારે છે ને હજી વેળા અહીંયા નજીક નથી આવી, કારણ કે છે ને દરિયાનું પાણી ખૂબ આમ દૂર છે. બપોરે લાગે વેળ આવશે. ક્યાં એવું છે? મિત્રો થોડી વાર દરિયામાં રેખડ્યા, ફોટોશૂટ કર્યું, અને અત્યારે અહીંયા થોડીક વાર હિંચકા ખાધા. અને જો અહીંયા આપણો વ્લોગ શરૂ છે એમને. તો સારું, હાલો આજનો વિડીયો આપણે અહીંયા લગી રાખીએ. વિડીયો ગમે તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. મળશું પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.